ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ, પણ એ પછી આપણે જોયું કે કોંગ્રેસમાં કંઈ જ ઠીક નથી. ચૂંટણી ટાણે જે પણ કાર્યકરોએ પક્ષની વિરુદ્ધમાં કામ કર્યું તે તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા 6 વર્ષ માટે. હવે એ જ બાબતે ક્યાંક કાર્યકરોમાં નારાજગી છે. કાર્યકરોને એવું લાગી રહ્યું છે કે વર્ષોથી મહેનત કરી, કોઈ કાન ભમેણી કરી અને પછી કોંગ્રેસે આ એક્શન લીધો અને ક્યાંક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. હવે આવો જ ડખો છે તે ક્યાંક સુરતમાં જોવા મળ્યો છે. લગભગ 7 કે 8 દિવસ પહેલા એક કાર્યકરને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને હવે એમણે કોંગ્રેસની સામે બાયું ચડાવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. કોંગ્રેસની અંદર અત્યારે કંઈ જ ઠીક નથી એવું ક્યાંક ગુજરાતની અંદર લાગી રહ્યું છે, કારણ કે કાર્યકરોને ઘણા બધા એવા છે કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. કોંગ્રેસ દ્વારા એક લેટર બહાર પાડવામાં આવ્યો. અલગ અલગ જિલ્લા અને શહેરની અંદરથી આવા જેટલા પણ કાર્યકર્તા હતા કે જેમણે પક્ષની સામે પડીને કંઈક કામ કર્યું છે એ તમામને સસ્પેન્ડ કરી દીધા. નામ જોગ એ લોકોને કહેવામાં આવ્યું કે હવે તમારે 6 વર્ષ માટે કોંગ્રેસની અંદર કોઈ પણ કામ નથી કરવાનું, કોઈ પણ કાર્યક્રમમાં તમારે નથી આવવાનું. વાત કરવી છે સુરતની, કે જ્યાં સુરતમાં જે શહેર પ્રમુખ છે તેમના દ્વારા એક કાર્યકરને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે એમનો જ ડખો છે તે સામે આવ્યો છે. સૌથી પહેલા એક જે કોંગ્રેસની અંદર સુરતના કાર્યકર છે રાજુ ભાલાડા, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ બાબતે સુરત શહેરના જે કોંગ્રેસના પ્રમુખ છે તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો અને તેમને આ પત્રથી જાણ કરવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું કે પ્રતિ રાજુભાઈ ભાલાડા, સુરત શહેર, જિલ્લો ગુજરાત, શિસ્તભંગના પગલા રૂપે પક્ષમાંથી સસ્પેન્ડ કરવા બાબત શ્રીમાન ઉપરોક્ત વિષયાન્વયે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી આપની પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને પક્ષની ગરિમાને ઠેસ પહોંચાડે તેવા વર્તનની ગંભીર ફરિયાદો પ્રદેશ નેતૃત્વને મળી હતી. આપના દ્વારા કરવામાં આવેલી આ પ્રવૃત્તિઓ કોંગ્રેસ પક્ષના બંધારણ અને શિસ્તના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે. આ બાબતે કરવામાં આવેલી તપાસ અને ચર્ચા વિચારણાના અંતે પક્ષના હિતમાં આપની સામે કડક પગલાં લેવા અનિવાર્ય બન્યા છે. આથી પ્રદેશ પ્રમુખશ્રીની સૂચના અનુસાર આપને એટલે કે રાજુભાઈ ભાલાડા પક્ષની પ્રાથમિક સદસ્યતા તેમજ અન્ય તમામ હોદ્દાઓ પરથી આગામી 6 વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. નોંધ લેશો કે આજથી આપ પક્ષના કોઈ પણ અધિકૃત કાર્યક્રમ કે પ્રવૃત્તિમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ભાગ લઈ શકશો નહીં. વિપુલ ઉદનાવાલા જે સુરત શહેરના પ્રમુખ છે તેમણે આ લેટર સાથે એમને કહી દીધું કે હવે તમે કોંગ્રેસમાં નથી 6 વર્ષ માટે. પણ સામે પક્ષે હવે જે રાજુ ભાલાડા છે તેમણે પણ હવે જે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ છે તેમને એક સામે લેટર લખી અને કહી દીધું છે કે જય ભારત સાથ જણાવવાનું કે આપ શ્રી તારીખ 7/5/2026ના રોજ એક પત્ર દ્વારા મને કોંગ્રેસ પક્ષના સભ્યપદેથી સસ્પેન્ડ કરવા બાબતની જાણ કરવામાં આવે છે. જે અન્વયે આપશ્રીને જણાવવાનું કે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા વિભાગમાં મહામંત્રી તરીકે હોદ્દો ધરાવું છું. તો આપશ્રી દ્વારા સુરત શહેરના પ્રમુખ તરીકે મને કઈ રીતે સસ્પેન્ડ કરી શકો? તે ઉપરાંત આપશ્રી દ્વારા મને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે, જેમાં આપશ્રીએના જણાવ્યા મુજબ મારા દ્વારા કોંગ્રેસ પક્ષને નુકસાન થાય કે પાર્ટી વિરુદ્ધનું કાર્ય કરવામાં આવેલ છે તો મારા દ્વારા પાર્ટીને નુકસાન કરે અથવા તો પાર્ટી વિરુદ્ધનું જે પણ કાર્ય કરેલું હોય તેની વિગતો તેમજ આપથી મારા વિરુદ્ધ જે લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવેલી છે તે ફરિયાદો પ્રૂફ સાથે જાહેર કરવા વિનંતી. કહી દીધું છે કે તમે ફરિયાદ જે પણ વ્યક્તિએ કરી છે એમના પ્રૂફ લઈને આવો. જો દિન 7માં આપના દ્વારા ઉપરોક્ત વિગતે ખુલાસો કરવામાં નહીં આવે તો આપશ્રી દ્વારા અંગત સ્વાર્થ સાધી પાર્ટીને નુકસાન કરવા માટે મને આપશ્રી દ્વારા જાણી જોઈને કારણ વગર સસ્પેન્ડ કરવામાં આવેલ હોય તેમ સમજી આપને વિરુદ્ધ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બંધારણ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે, જેની આપશ્રીને લેખિતમાં જાણ કરવામાં આવે છે. રાજુભાઈ ભાલાડાએ હવે જે શહેર કોંગ્રેસ પ્રમુખ છે તેમને કહી દીધું છે કે તમારી પાસે એવા કયા પુરાવા છે? આ તો માત્ર અત્યારે એક કાર્યકરની વાત થઈ, આવા તો ઘણા કાર્યકર્તાઓ હશે. અમુક એવા હશે કે જે ખુલીને નહીં બોલતા હોય પરંતુ અંદરો અંદર મૂંઝાય અને ક્યાંક વાત કરતા હશે કે આ તો મારી સાથે ખોટું થયું છે. કોઈકને હું ના ગમતો હોય તો પછી એ જાય છે શહેર પ્રમુખ પાસે, એમને કહી દે છે અને કા પછી પ્રદેશ પ્રમુખ પાસે જાય છે, કહી દે છે કે આ વ્યક્તિ આવું કામ કર્યું છે અને એ તમામ લોકો આંખ આડા કાન કરીને વાત સાંભળી લે છે અને સસ્પેન્ડ કરી નાખે છે. ઘણા આવા કાર્યકર્તા હશે, એમાંના એક કાર્યકર્તા છે રાજુ ભાલાડા. હવે જોવાનું છે કે આખો ડખો ક્યાં સુધી પહોંચે છે, કારણ કે કાર્યવાહી કરવાની વાત કરી દીધી છે.
એટલે ક્યાંક જો જોવા જઈએ કોંગ્રેસ અને ભાજપમાં બંનેમાં જો તફાવત સમજીએ તો બસ આ જ ફરક છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ કાર્યકરને સસ્પેન્ડ કરવામાં આવે છે તો એ વ્યક્તિ છે એ ખુલીને બહાર નથી આવતો કે પછી ભાજપની સામે નથી પડતો કે કોઈ પણ શહેર પ્રમુખ હોય તેમની સામે નથી પડતો. પણ કોંગ્રેસમાં ઊંધું છે કે જો કોઈ એક વખત એમને સસ્પેન્ડ કરવામાં આવે છે કે એમની સામે આંગળી ચીંધવામાં આવે છે તો એ પછી બહાર આવે છે, બળવો કરે છે અને એમની જ સામે સવાલ ઊભા કરે છે. એટલે ક્યાંક એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, કદાચ આમના ઉપરથી એવું લાગે કે શિસ્ત તો એટલી છે જ કે કાર્યકરો હજુ પણ ખુલીને નથી બોલી શકતા અને અહીંયા બળવો કરી દેવામાં આવે છે. હવે કાર્યવાહીની વાત કરી દીધી છે, જોવાનું એ છે કે આ ડખો હજુ ક્યાં જાય છે અને આમાં કોઈ એક્શન લેવામાં આવે છે ખરું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.